હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આગળના બંને વિડીયો સગાઈ બહુ અને સારા કંકુ આયલા. પગલા હવે પૂરા થઈ ગયા અને અમે લોકો આવી ગયા છે 2 દિવસથી જુનાગઢ. અને આવીને તો એટલું કામ હતું કારણ કે બધું લીધું હોય, દેવાનું ને લેવાનું ને, તો બહુ વધારે વ્લોગનો ટાઈમ મળ્યો નથી. પણ કટકા બધા ભેગા કરી અને એક મસ્ત આખો વ્લોગ બનાવ્યો છે. અમે શું કહેવાય કે કંકુ પગલામાંથી આવીને મંતવ્યનો મસ્ત બર્થડે ઉજવ્યો. બધા ફેમિલી હતા હારે, એટલે જોરદાર મજા આવી. એ ફોટો જોઈને તો તમને પણ મજા આવશે. હા, તો એ વિડીયો પણ આગળ રાખેલો છે કે ખરેખર એવું ફીલ થયું. દાદાને બધા બહુ ખુશ થઈ ગયા કે મટીરિયલિસ્ટિક વસ્તુઓની નહીં, પણ આમ બધા જે ખુશ હતા, આમ બધા સ્માઇલ જોઈને બધાની બહુ મજા આવી. પાપા કે હાલો દાદા કે ફોટો પાડીએ કે બોલો. એટલે મસ્ત મંતુનો બર્થડે સેલિબ્રેટ કર્યો એ છે. પછી પોચી પૂનમનો થોડોક વિડીયો છે નિશાંત સાથેનો, અને પછી 26મી જાન્યુઆરીનો મારી કોલેજે ફંક્શન હતું એનો થોડો વિડીયો છે. તો બધું મિક્સ કરીને એક બનાવ્યો છે. પણ એની પહેલા મેં કીધું થોડુંક, અત્યારે વાગ્યા છે 12 વાગવા આવ્યા છે. મયુર હમણાં થોડી વાર પહેલા જોબ ઉપરથી આવ્યા, તો મેં કીધું ચલો થોડુંક સ્ટાર્ટિંગ વિડીયો લઈ લઈએ. અને કાલે પાછું મારે જવાનું છે એક મેરેજમાં. મારે પણ મેરેજમાં જવાનું છે. બનશે એના રસ્તે, મારા રસ્તે. અમે બંને અલગ અલગ જગ્યાએ મેરેજમાં જવાના છે, તો ત્યાંનું પણ થોડુંક શૂટ કરશું. અને હજી એક વિડીયો બનાવવાનો બાકી જ છે કે દર્શિકાને શું ગિફ્ટ આવી છે, શું આવ્યું છે, એ બધા જ વિડીયો એ બધું બનાવવાનું. પણ એમાં એવું છે કે અમે ઉતાવળમાં બામણવાડાથી આવી ગયા, તો એ નથી બન્યું. હવે જાય ત્યારે પાછું બનાવી નાખશું. અને કમેન્ટની તો શું વાત જ કરવી, અરે જોરદાર કોમેન્ટ આવે ફેમિલીને લગતી. એટલે મજા આવે. મસ્ત કમેન્ટ છે બધા. અને હા, થેન્ક યુ. અને આયોજન કેવું હતું એ ખાસ કહેજો, કેમ કે આયોજન આ વખતે મયુરભાઈ કર્યું હતું. હસવું પડશે. મયુરભાઈ કર્યું હતું આયોજન બધું જ. ખોટું ન કહેવાય, મારે વખાણ કરવા પડશે, કારણ કે આ વખતે મોટા ભાગની બધી રિસ્પોન્સિબિલિટી મયુરે ઉપાડી હતી. ખાલી પપ્પાને અને કાકાને ખાલી આમંત્રણ જ દેવાના હતા, બાકી બધું આયોજન આપણું હતું. જમવાથી માંડીને બધું મારા રિસ્ક ઉપર હતું. ને બધું બહુ સરસ થઈ ગયું. અને એમાં તો ઠાકોરજીની કૃપા હોય તો જ બધું આટલું વ્યવસ્થિત થાય. બધું મસ્ત થઈ ગયું. અને ફંક્શન પણ બે મસ્ત રહ્યા. બધાએ બહુ વખાણ કર્યા ફંક્શનના પણ. 2 દિવસ 3 દિવસ એટલા અમે હારે રહ્યા. જેટલા બી લોકો મળે એવું કે મેરેજ હતા કે સગાઈ હતી એવું થઈ ગયું. એટલે દિલથી અમે આયોજન કર્યું હતું 500 માણસનું, અને વધી ગયા માણસો, કારણ કે અનએક્સપેક્ટેડ હતું. કારણ કે એટલા બધા ઓલરેડી મેરેજ હતા, તો અમને મતો એટલા. અમારા ગામમાં 3 મેરેજ હતા ભાઈ. હા, તો ભી બહુ માણસો થઈ ગયા. અને બહુ મજા આવી 2 દિવસ. તમને લોકો દિલથી કોંગ્રેચ્યુલેશન્સ કીધું, એમને પણ થેન્ક યુ. અને હજી પણ આવું ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ બનાવતા રહીએ. તમારો સપોર્ટ આવો નવો રાખજો. અને હવે લાંબુ ન થઈ જાય તો જો આગળનું પાર્ટ. સ્ટે ટ્યુન. કાલે છે મંતુનો બર્થડે. અમને અત્યારે યાદ આવ્યું હમણાં અચાનક કે મંતુનો કાલ બર્થડે છે. હજી સગાએ કંકુ પગલામાંથી આવ્યા, તો બીજો કઈ વધારે ટાઈમ નથી. પણ એક નાનો એવો આઈડિયા વિચાર્યો કે ફોટાય કેમ કે 2-3 ફુગ્ગા મળી ગયા અમને. અને કેક નો અમે શું જુગાડ કર્યો એ તો જોવું જોઈએ. એનો બર્થડે તમારા ભાઈને મનાવવો જ પડે. બધા એટલા થાકી ગયા, જવાનો કે એવું કઈ ટાઈમ નથી કે કેક લેવાનો, થાકી ગયા એટલા. બધે પણ કાલે અમે આવીશું નહીં તો પછી કઈ થઈ નહીં, તો અમે એક નાનો એવો જુગાડ કે થોડુંક સ્પેશિયલ બનાવી દઈએ મંતુ. કે માર મંતુ નો રહી જાવ જોઈએ બાકી. એટલે હવે જોઈએ અત્યારે તો ખાવાય માંડો. ચાલો ઝડપ કરો. નો જુગાડ અને આ કેક તો એમની ખાય. કાલ એનો બર્થડે છે અને 500 જો ભાઈ અમિત કેટલાની કેક લે ખબર? 2000 વાળી કેક છે, અડદિયાની 1 નંબર. જો કાજુ બદામ વાળી હો. કાકે વહી જાવ હવે જો એક. Happy birthday dear Mantu, happy birthday to you. વાહ. બાપાને મન તો ખવડાવી દે. હાલ તો તું સાઈડ માં જા. મન તો બાપાને ખવડાવી દે થોડું. બાપા ખાવ કે નહીં?
હા સેજ બાપાને સેજ ખવડાવી દે થોડુંક દો બંધ કરીને દે તો થોડુંક હા બાપા ખાઈ લ્યો વાહ રે વાહ હા એ બધા લઈ લે હાલો હા રે વાહ નુકસાનીમાં કેમ નહીં જાય તો પૂછ હું છું તો અમે અત્યારે પહોંચ્યા જુનાગઢ અને વાગ્યા છે 10:20 તો બંસી શું ખાય છે જો એટલે એમાં આજે એક બહુ મોટું આમ સારું ફીલ થયું બીકોઝ અમે લોકો આજે બહુ મોડા પહોંચ્યા તો રસોઈ બનાવવાનું કંઈ પોસિબલ નહોતું કે આવીને બનાવીએ તો અમે લોકો ને પાછું રોટલી ને શાક ને બધું પંજાબી ને તો ખાતા જ હતા તો અમે કે ચલો કંઈક લાઇટ એન્ડ ખાતા જાય તો અમે પછી ગયા હતા બર્ગર કિંગ બરાબર જૂનાગઢમાં હમણાં જ ઓપન થયું છે થોડા ટાઈમ પહેલાં તો અમે ત્યાં ગયા હતા અને અમે જસ્ટ અમારા બર્ગર છે ઓર્ડર કરેલા હતા અને બર્ગર ઓર્ડર કર્યા અવાજ નહીં આવતો અને પછી અમે લોકો નીકળતા હતા તો એ લોકોએ રોક્યા અને કે 1 મિનિટ તમારો હજી ઓર્ડર પેન્ડિંગ છે એટલે મેં બહુ કાંઈ વિચાર્યું નહીં મેં કીધું કંઈક મંગાવ્યું હોય બાકી છે મેં કીધું વાંધો નહીં પેક કરી દો તો પછી એ લોકો થોડીક સ્માઇલ કરી એટલે હું ઊભી રહી પછી મને કહે કે પછી મેં ગણ્યું મેં કીધું આટલું મંગાવ્યું તું મેં કીધું અમે ખાઈ લીધું ઇટ્સ ઓકે તો હવે કેનું બાકી છે મેં કીધું અમારું કાંઈ બાકી નથી તમારી ભૂલ થાય તો એ કે તમારા માટે એક બ્યુટીફુલ સ્પેશિયલ ગિફ્ટ છે તો પછી અમે લોકોએ લાગ્યું કે ઓળખતા હશે તો એણે કીધું તમે યુટ્યુબર છો અને ઇન્સ્ટાગ્રામમાં તમારા સારા એવા ફોલોવર્સ છે તો બર્ગર કિંગ તરફથી એક બહુ બ્યુટીફુલ અમને શું કહેવાય સ્વીટ એટલે બહુ સ્વીટ જેસ્ચર હતું એમનું તો દિલથી થેન્ક યુ એમને અને ત્યાં તો પછી અમે લોકો બહુ લેટ અને થાકી ગયા હતા ફટાફટ પાર્સલ કર્યું અને ઘરે આવ્યા તો બહુ મસ્ત ફૂડ છે ટેસ્ટ છે બહુ મસ્ત છે ખરેખર વિઝિટ કરજો બર્ગર કિંગ અને શું કહેવાય કે અમને લોકોને પણ એક સારું ફીલ થયું કે ના ખરેખર હવે બધા ઓળખે છે મયુરને એ જ કહેતી હતી કે મયુર હવે આપણનું ધ્યાન ન હોય કે આપણને કોઈ ઓળખે છે પણ બહુ બધા લોકો હવે ઓળખે છે અને આવી રીતનું આ તો અમારા માટે બહુ મોટી સરપ્રાઈઝ કે તો સરપ્રાઈઝ તો થેન્ક યુ કમયુર થેન્ક યુ સો મચ મયુર તમને કેવું લાગ્યું ખરેખર બહુ મજા આવી મયુર તો ગાડી પાર્ક કરવા હોય ગાડી લેવા હોય ગયો તો મને એમ કે આગળ લઈને અત્યારે ચાલુ છે આજે છે પોચી પૂનમ અત્યારે છે આજે પોચી પૂનમ તો બંસી રહી કા અને અહીં છે વિડીયો કોલ ચાલુ છે જો આમાં વિડીયો કોલમાં બધા જ છે દીસુ છે નિશાંત છે દીસુ છે તો ચાલો નિશાંત હું બોલું હો હવે ચો બોલા પોચી પૂનમણીને અગાસીએ રાંધાન ભાઈની બેન રમે કે જમે બોલો ભાઈ બોલો જમે હાલ હવે દીસુ તારો વારો દીસુ તારો વારો દીસુ તારો વારો છે દીસુ રોટલો કેમ આમ છે ભારત નો નકશો કટ કરવાનો હા તો બોલ હાલ ઝડપ કર પછી ઓય બોલી લીધી તો નિશાંતિ શું કીધું ખુશડું એ તો માસ્ક રોટલા
એની તો રોટલાનો માસ્ક બનાવ્યો આવું ઉતારતી જ નથી મોઢેથી. એ રાધુ કેવી એક્ઝામ જાય રાધુ? તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આ ટાઈમે સવારે ઉઠી અને 26 જાન્યુઆરી છે આજે. 26 જાન્યુઆરી એટલે બુધવારે મારે રજા હતી. હવે પ્રવાસ ગયો હતો. એ ક્યાં ગયો હશે એ ખબર છે મને, પણ ન કહી શકી. તમે તકુલે ગઈ એ બી બતાવી બધાને તાવ ઉધરસ શરદીને થઈ ગઈ. હવે શું થાય? ટાઈમે હજી સુવાનું બળ છે, મને હોઈ ના શકું. ધન્યવાદ. એ ખૂબ જ આપણું સ્વતંત્રતાની સાથે આપણું કાયદા અને આપણું બંધારણ આપણે મળેલું છે. આ દિવસ આખા દેશની અંદર શહીદોને યાદ કરીએ. ભુવા પૂજા રાણાભાઈ, ભુવા પૂજા રાણાભાઈ. તમન્ના સાથે जिक्र में शामिल मेरा नाम हो, ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू भाग है मेरा, मैं तेरा परन. તો કેવો લાગ્યો વિડીયો અને આગળ કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ કરો. અને આ બધી જ કોલેજની દીકરીઓ છે અને બધા લોકો વિડીયો જોવે છે, તો ચેનલને આવી જ રીતે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. સ્ટે ટ્યુન.